નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારે હાલમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ઝાંસી કાનપુર હાઈવે પર ભયાનક અકસ્માત, કારમાં સવાર વરરાજા સહિત 4 લોકોના બળીને ખાક. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે યુપીના ઝાંસીમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિત્રો, ઝાંસી કાનપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મિત્રો, થોડી જ વારમાં બંને વાહનોમાં આગ લાગી હતી અને આગના કારણે કારમાં સવાર વરરાજા સહિત 4 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ત્યાં 2 લોકો આ બાદ બચાવ કર્યો હતો. મિત્રો, જેને બંનેને ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે પોલીસે જણાવ્યા અનુસાર આ ઘટનામાં વરરાજાના ભાઈ, વરરાજાના ભત્રીજા અને કાર ચાલક બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે વાસ્તવમાં ઝાંસી જિલ્લાના એરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલાડી ગામમાં રહેતા આકાશના લગ્ન 10 મેના રોજ થયા હતા. તે લગ્ન માટે બાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છાપર ગામ જઈ રહ્યા હતા. મિત્રો, આકાશ તેના સગા ભાઈ આશીષ, લગભગ 7 વર્ષના ભત્રીજા આશુ અને સંબંધી માટે કારમાં હતા. મિત્રો, ડ્રાઈવર ભગત કાર ચલાવી રહ્યો હતો. ગામ છોડ્યા પછી જ્યારે તે બડાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર હાઈવે પર પાછા ઓવરબ્રિજ પર પહોંચ્યો ત્યારે તેને પાછળથી આવી રહેલા ટ્રક વાહને કારને ટક્કર મારી હતી, જેના કારણે ટ્રક વાહનમાં આગ લાગી હતી. મિત્રો, ટ્રકનો ચાલક પરથી નાસી ગયો હતો. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે આગની જ્વાળા જોઈને કારમાં બેઠેલા તમામ લોકો ચીસો પાડવા લાગ્યા હતા. જ્યારે ટ્રકના ચાલકે કૂદીને ભાગી ગયો હતો. મિત્રો, અકસ્માત જોઈને રાહદારીઓ પોલીસ અને સ્ટેશનને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જ્યારે દરમિયાન પાછળથી અન્ય સગા સંબંધીઓ કાર આવીને રહી હતી. મિત્રો, જેમણે કારને અટકાવી હતી અને કોઈ રીતે સળગાવતી કારને કાચ તોડી 2 લોકોને બચાવની માટે મેડિકલ કોલેજમાં મોકલી આપ્યા હતા. જ્યારે વરરાજાના આકાશભાઈ અને આશીષ ભત્રીજાનું આશુ અને ડ્રાઈવર ભગતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને આગ કાબૂમાં લાવ્યા બાદ પોલીસે કારમાં ફસાયેલ મૃતદેહોને બહાર કાઢી કસ્ટડીમાં લીધા હતા. પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો મળે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.